આપ સૌને મારા જય સ્વામિનારાયણ। આપ સૌ જાણો છો વિદ્યાર્થી મિત્રો કે આપણે અત્યારે પરીક્ષાનું રિવિઝન કરી રહ્યા છે અને રિવિઝનની અંદર આજે આપણે ક્વેશ્ચન 3 જોવાનું છે। તો આ રિવિઝન આપણો ત્રીજો વિડિયો છે, રાઈટ? તો જોઈએ આપણે ક્વેશ્ચન 3। ક્વેશ્ચન 3 પ્રશ્નોના उत्तर 2-3 वाक्यમાં બરાબર છે। પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો। હવે આ 2-3 વાક્યોની અંદર જ્યારે આપણે આન્સર લખવાના હોય છે ત્યારે ખાસ તો જેટલા બને એટલા આપણી મૌલિક ભાષામાં લખાય તો ઘણું સારું, બરાબર છે। અને બીજી વસ્તુ કે જો આપણે લોંગ ક્વેશ્ચન આન્સર લખતા હોય ત્યારે આગળ પણ મેં તમને માહિતી આપી હતી કે જે પ્રશ્ન જે ચેપ્ટરમાંથી પૂછાયો હોય સાઈડમાં તમે એ પાઠનું નામ, લેખકનું નામ, સાહિત્ય પ્રકાર જો તમે લખો તો ઘણું સારું રહેતું હોય છે અને આપણી મૌલિકતાની વિશેષતા આપણે ધ્યાન આમાં દોરવાનું હોય છે। તો આપણે સૌથી પહેલાં જોઈએ, પહેલો પ્રશ્ન છે। તો પ્રશ્ન અહીંયા હું લખીશ અને ઓરલી એક્સપ્લેન કરીશ, તમારે ધ્યાનથી સાંભળવાનું છે કારણ કે આપણે આગળ આપ સૌએ સરસ મજાના આ બધા પ્રશ્નોના જવાબ લખેલા જ છે, ખાલી અત્યારે આપણે એને રિવાઇઝ કરવાના છે, પુનરાવર્તન એનું કરીશું। તો આપ ધ્યાનથી સાંભળજો। દરેક વખાર, પહેલો પ્રશ્ન છે, દરેક વખારના તાબા પત્રમાં ઝઘડું સાહેબ શું લખાવ્યું હતું, શા માટે? પહેલો દરેક શું લખાવ્યું હતું, શા માટે? દરેક વખારના તાબા પત્રા પર ઝઘડું સાહેબ શું લખાવ્યું હતું અને શા માટે? તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે ઝઘડું શાહ એ દેશ ભક્ત છે અને દેશભક્તના હૈયામાં હંમેશા દેશની પ્રજા માટે પ્રેમ છલકતો હોય છે અને આવા ઝઘડું સાહેબ એમની જે અનાજની વખારો હતી એ વખારોના તાબા પત્રા ઉપર લેખ લખાવેલો હતો કે આ વખારની અંદરનું અનાજ, જેટલું પણ અનાજ છે એ અનાજના એક પણ દાણા ઉપર ઝઘડું શાહનો અધિકાર નથી, પરંતુ દેશના જે ગરીબ જે પ્રજા છે દેશની, એ પ્રજાનું આ બધું ધન છે અને એને દાણે દાણા પર હક પ્રજાનો છે, દેશની ગરીબ પ્રજાનો છે અથવા દેશના ભાઈ ભાંડુઓનો છે, એવો લેખ લખાયેલો હતો। એ શા માટે લખાયું? તો કહેવાય છે કે ઝઘડું શાહ એ દેશભક્ત હતા અને દેશભક્ત હોવાના લીધે એવું માનતા હતા કે દેશની પ્રજાનું પોષણ કરવું, દેશની પ્રજાનું રક્ષણ કરવું અને એમને મદદરૂપ થવું એ એક દેશની સેવા જ છે એવું માનતા હતા માટે। ત્યારબાદ ખેડૂત અને તેના બળદો શાનાથી સોંપી રહ્યા છે। સેકન્ડ નંબર છે, ખેડૂત અને તેના બળદો સેનાથી શોભી રહ્યા। હવે જો કે ખેડૂત અને તેના બળદો છે એ સેનાથી શોભી રહ્યા છે, રાઈટ? તો ખેડૂતો જે છે, આપણે આગળ શોર્ટ ક્વેશ્ચન આન્સરમાં પણ આ પ્રશ્નની ચર્ચા કરી ચૂક્યા છે, પરંતુ બે પ્રશ્ન છે અહીંયા 2-3 વાક્યોનો આન્સર હોય તો કદાચ આની અંદર પણ એમાં પૂછી શકાતો હોય છે। તો ખેડૂત છે એ મોડિયાથી અને માથે જે મોડિયું બાજુ છે એનાથી શોભી રહ્યો છે, એના ભાલે જે ઊંટનો ચાંદલો છે એનાથી શોભી રહ્યો છે
બાંધવામાં આવેલી રાખડી છે એનાથી આ સરસ મજાના બળદો શોભી રહ્યા છે એ પ્રમાણે આપ આન્સર લખી શકો છો. એકચ્યુઅલી જ્યારે પણ તમે આની અંદર આન્સર લખતા હોય ત્યારે થોડી વિશેષ વાક્યોમાં લખો એવો આગ્રહ રાખું છું, કારણ કે જેટલી મૌલિકતા વધારે હશે એટલો આન્સર પ્રભાવશાળી બનશે. ત્યારબાદ છે ત્રીજો નંબર, કુંવરનું મૃત્યુ સી રીતે થયું. કુંવરનું મૃત્યુ સી રીતે થયું. કુંવરનું મૃત્યુ સી રીતે થયું? આપણે મંદોદર ખાનના કુંવરનું, બરોબર છે. હવે આપણને બધાને ખબર છે કે દેવળિયા ગામની અંદર હોળીનો પર્વ ધામધૂમપૂર્વક ઉજવી રહ્યો હતો અને એ સમય દરમિયાન ઘેરેયાઓ એકબીજાને રંગી રહ્યા હતા. ત્યારે ચાણ જે છે એ દેવળિયા ગામનો મહેમાન બનીને મંદોદર ખાનને મળવા માટે આવતો હોય છે. એટલે જે મહેમાન છે એની પાસે સરસ મજાના નવા કપડાં પહેરેલા હતા અને એ નજીક આવીને ઊભો રહે છે. એટલે ઘેરેયાઓ એને જુએ છે અને એને રંગવા માટે આતુર બની જાય છે. તે જેવા રમવા માટે નજીક જાય છે ત્યાં જ જે ચારણ છે, જે મહેમાન છે, એ મહેમાન કહે છે કે મને રંગશો માં, મને રંગશો નહીં, કારણ કે હું તો મહેમાન તરીકે આવ્યો છું અને તમારા રાજાને મળવા માગું છું. તો ઘેરેયાઓ માનતા નથી, એને રંગવા માટે એને ચારે બાજુથી ઘેરી લે છે અને રંગવા માટે પ્રયત્ન કરે છે. ત્યારે જે મહેમાન છે એ મ્યાન સાથે એ તરવાલ વિજય છે. આમ તરવાલ વિસ્તાર પાછા હટતા હોય છે. અચાનક દૂર ઉડતી હોય છે, પેલા બધા અવાજ કરતા હોય છે, ત્યારે અચાનક જે મ્યાન છે એ નીકળી જાય છે અને મ્યાન વગરની જે તરવાલ છે એ તરવાલ વિજે છે અને વિજતા એ તરવાલનો એક નાનો અમથો ઘસરકો પેલા કુંવરને ગળે લાગી જાય છે અને કુંવર ધબ દઈને પડે છે અને ધબ દઈને પડતાની સાથે એનું મૃત્યુ થાય છે. તો દેવગતિએ ચારણથી કુંવરનું મૃત્યુ થાય છે. તો આ પ્રમાણે પણ તમે એને આન્સર લખી શકો છો. રાઈટ. આખું આપણને બધાને ખબર છે, આખું ચેપ્ટર એક વાર્તા સ્વરૂપે યાદ રહી જાય તેવું છે. એમાં કંઈ ગભરાવાની જરૂર નથી. રાઈટ. બહુ સહેલું છે અને અમે ગુજરાતી એટલે તો આપણે સ્ટોરી તો નાના હતા ત્યારથી આપણા બા છે, દાદા છે, દાદી છે, એ બધા કહેતા હોય છે અને સાંભળતા આવ્યા છે. એમાં કંઈ વિચારવાની કંઈ જરૂર નથી. પણ જો આપણે પાઠને પણ એક વાર્તા સ્વરૂપે જો આપણે યાદ રાખી લઈએ ને તો પછી ગમે તે પાઠમાંથી ગમે તે પ્રશ્ન પૂછાય, આન્સર તો આવડી જ જાય. બરાબર છે. આપણે એક વખત ગામ જવું હોય કે મારે બોરસદ જવું છે, બરાબર, બોરસદ જોઈ લીધું છે તો આપણને તો ખ્યાલ આવી જશે કે મારે બોરસદ મેં જોયું છે તો કઈ સોસાયટી ક્યાં આવી છે ખ્યાલ જ છે. ભલે પછી એક રસ્તો બંધ થઈ જાય, બીજા રસ્તેથી જવાય, એ પ્રમાણે આન્સરનું હોય છે. આગળ, ફળ વેચનાર માણસની ઉદારતા તમારા શબ્દોમાં વર્ણવો. હવે ચોથો નંબર છે, ફળ વેચનાર માણસની ઉદારતા તમારા શબ્દોમાં વર્ણવો. હવે આપણે ખાસ કરીને જોઈએ છે કે ફળ વેચનાર એટલે છેલ્લો આપણો ચેપ્ટર પાઠ કયો છે? અઢી આના. સ્વામી સચ્ચિદાનંદ વાળી વાત છે, બરાબર. સ્વામી સચ્ચિદાનંદ એમને પુસ્તક ખરીદવું હતું, સંસ્કૃત વ્યાકરણનું લઘુ કૌમુદી. એ પુસ્તક ખરીદવા માટે એમને અઢી આનાની જરૂર હતી. હવે અઢી આનાની જરૂર હતી એટલે પોતે તો ભણવા માટે મથુરા ગયા છે, વૃંદાવન ને મથુરા. તો એમને ત્યાં ઓળખાણ તો કંઈ હતું નહીં, તો ત્યાં રોકાયા અને એમને ભણવા માટે સંસ્કૃતની ચોપડીની ખાસ જરૂર હતી, સંસ્કૃત વ્યાકરણની. તો એ શું કરે છે, એમને અઢી આના ખૂટે છે અને અઢી આના ખૂટ્યા એટલે એમને વિચાર થયો, એમની અંદર એક પ્રેરણા જાગે છે કે મને પૈસા ક્યાંથી મળશે, યાચના વૃત્તિ જાગી અને પછી એ પૈસા લેવા માટે બિહારી
લાલનું જે મંદિર છે ત્યાં આગળ જતા હોય છે. રસ્તામાં જેટલા પણ આવે એમને બધાને યાચના વૃત્તિથી જોવે છે કે આ વ્યક્તિ મને પૈસા આપે તો સારું, આ વ્યક્તિ મને પૈસા આપે તો સારું, આમ કહેવાની ઈચ્છા થઈ જાય. પણ પછી પાછો એમને વિચાર પણ આવતો કે કદાચ હું એની પાસે પૈસા માગીશ અને કદાચ મને ધૂતકારશે તો, કાં તો પછી મારી સાથે ખોટું વર્તન કરશે તો, એમ કરીને એમની યાચના વૃત્તિ એ પોતે પી જતા. પછી છેલ્લા એમની ઈચ્છા થઈ કે એ મંદિરની સામે જે ઊભા રહે છે ત્યાં એક ફળ વેચનારા માણસ પર એમની નજર પડે છે. એટલે જે વ્યક્તિ ફળ વેચતો હતો એમને જોયું એટલે એમનામાં જે યાચના વૃત્તિથી વધારે પ્રબળ બને છે ને એમને થયું કે લાવ આને તો કહી દઉં, કદાચ મને પૈસા આપે તો સારું એમ. એટલે એમણે તરત જઈને કહી દીધું ફળવાળાને કે ભાઈ મારે પુસ્તક લેવા માટે હરિયાણા ખૂટે છે તો શું તમે મને આપશો? હું તમને મળશે ત્યારે આપીશ. એ વાક્ય પૂરું પણ નહોતું થયું તે પહેલાં જેવું સ્વામી સચ્ચિદાનંદે પેલા ફળવાળાને એટલું કહ્યું કે મારે હરિયાણા જોઈએ છે, પુસ્તક ખરીદવા મને આપશો, એટલું બોલે છે તે પહેલાં જ પેલા ફળવાળાએ એમના હાથમાં હરિયાણા આપી દીધા. એટલે લેખકને એમ થયું કે સારું ફળ વેચનાર જે માણસ છે એ માણસની આવક બહુ ઓછી હોય, એ રોજના 5-10 રૂપિયા ભેગા કરીને એનું જીવન જીવતું હોય. હવે એવો વ્યક્તિ જ્યારે ઉદાર દિલથી કશું પણ વિચાર્યા વગર ક્યારે આપશો એવું કહ્યા વગર એને હાથમાં મૂકી દીધા. એટલે સ્વામી સચ્ચિદાનંદની સામે જોઈ રહ્યા છે અને એમની આંખોમાં જોઈ અને પ્રબળતા, એક માનવતા જોવા મળે છે. એટલે એવી માનવતા કે છે એક સામાન્ય ફળવાળામાં છે. જુઓ તમે, બરાબર, આજે ભલે લોકો મોટા મોટા બંગલામાં રહેતા હોય, પછી ગાડીમાં ફરતા હોય, લાખોની ગાડી હશે, કરોડોની ગાડી હોય, કરોડોના બંગલા હોય, પણ કદાચ જો એની પાસે તમે 10 કે 20 કે 200 કે 1000 કે 500 માગશો ને તો એ વ્યક્તિ એટલું જ બોલશે કે અત્યારે નથી, કાલે આપીશ. એની પાસે હોય છે ઓલરેડી, એને ખિસ્સામાં 500,000 હોય જ, એ કાલેનું આયો શા માટે કરે છે? કારણ કે એને ઢસું પચું થાય, એના મનમાં એમ થાય કે આ વ્યક્તિને હું 500 આલીશ તો મને પાછા આપશે કે નહીં આપે. પણ વિચારો મિત્રો, એ વ્યક્તિ કેટલી મજબૂર હોય ત્યારે પૈસા આપણી પાસે માગવા આવ્યો હોય અને એને પૂછવાનું જ ના હોય, એને ખાલી ચહેરો જોઈને આપી દો સાહેબ 500 મળે તો આપશે ને, એટલે જય સ્વામિનારાયણ, વાંધો નથી, આપણે બીજા કમાઈશું. પણ કદાચ એ 500 રૂપિયાથી એમની લાઈફ બની જતી હોય તો, કદાચ એ 500 રૂપિયાથી એનો ધંધો ચાલે અને ધંધો કદાચ ફેમસ થઈ જાય તો એનું જીવન સુધરી ગયું સાહેબ. તો આપણા એ 500 રૂપિયા નહીં સાહેબ, 5 કરોડનું કામ થઈ ગયું, ભગવાન રાજી થઈ ગયા સાહેબ. તો એ પ્રમાણે આપણે કોઈને હેલ્પ કરતા શીખો. એક દાન કરી દો સાહેબ, ના આપે તો માગ નહીં કરવાના, બરાબર, ભલે ને પછી લાખ હોય સાહેબ, એકવાર આપ્યા બે વખત માગો, ના આપો તો કહેવાનું કે જય સ્વામિનારાયણ, વાંધો નથી, તું કમાજે, બસ બધું ના આપો સાહેબ. એ ઉદારતા છે. એ આપણને સ્વામી સચ્ચિદાનંદ શીખવાડે છે કે દાન કરતા શીખો. અને દાન કરીને કોઈને કહેવું નહીં પાછું કે મેં તો ફલાણા દીકરાને આટલા પૈસા આપ્યા છે, આટલા પૈસા આપ્યા છે. તો આપે પૈસા આપ્યા નહીં, દાન કર્યું છે ભાઈ. દાન કર્યું હોય તેને કંઈ નામ ના હોય, એને કંઈ કહેવાની વાત નથી દાને, બરાબર. તો આ પ્રમાણે તમે આન્સર તમારી રીતે લખી શકો છો પોતાના શબ્દોમાં. ત્યારબાદ છે 5 નંબર, 5મો નંબર, જીવન ખર્ચી નાખવું એટલે શું કરવું? જીવન ખર્ચી નાખવું એટલે શું કરવું? જીવન ખર્ચી નાખવું એટલે શું કરવું? આગળ શોર્ટ ક્વેશ્ચન આન્સરમાં છે જીવન ખર્ચી નાખવું એટલે બસ જીવનના નાના મોટા કાર્યોમાં જીવન વેડફી નાખવું, પસાર કરી દેવું, બરાબર છે, ઈજી. પણ જીવન ખર્ચી નાખવું એટલે આપણે વિસ્તારથી લખવું તો લખી શકાય કે કવિ જીવન જીવવાના 2 માર્ગ બતાવે છે. એક છે સાદો માર્ગ એટલે કે સાદો માર્ગ એટલે સાદો સાત્વિક માર્ગ, અને બીજો માર્ગ છે સોનાનો માર્ગ. હવે સાદો માર્ગ છે ને એ માર્ગ એવો છે કે જેમાં
બહુ સારું જીવન જીવવું પડે છે, જેની પાસે કોઈ મોજ શોખ નથી હોતી, ગાડી નથી હોતા, બંગલા નથી હોતા, એવું જીવન જીવે છે માણસ, અને એ જીવન માણસને પસંદ નથી. બીજું, જે સોનાનો માર્ગ છે એ માર્ગ બહુ સરળ છે, સહેલો છે અને બહુ ધન વૈભવવાળો છે. આસપાસનું સરસ મજાનું મકાન હોય, ગાડી હોય, બંગલો હોય, ધન સંપત્તિ, અખૂટ ધન સંપત્તિ, અને એની અંદર રહેવાનું એ તો બધાને ગમે. તો એ માર્ગ એ આપણને ગમે છે, આ રહેવું જોઈએ. ખરેખર પૈસા બધાને વાલો હોય, ગાડી બધાને વાલી હોય, બંગલો બધાને વાલો હોય, તો એ ગમે છે આપણને. પરંતુ કવિ તો શું કહે છે કે માનવ વચ્ચેનો જે પ્રેમ છે એ પ્રેમ એ સોનાના માર્ગમાં નથી હોતો. ત્યાં માણસો સંબંધે જોડાય છે સોનાના માર્ગમાં, પરંતુ એ કેવા હોય, સ્વાર્થી હોય છે. જ્યાં સુધી કામ હોય ત્યાં સુધી તમને સાથ સહકાર આપે, પછી છોડીને ચાલે જાય. પણ જ્યારે સાદો અને સાત્વિક માર્ગ છે એ માર્ગની અંદર ભલે પૈસા નથી, ગાડી નથી, બંગલો નથી, પરંતુ એ માર્ગની અંદર માણસો એકબીજાના હૃદયથી હૃદય, એકબીજાના પ્રેમથી જોડાયેલા છે, સ્નેહ ભાવથી જોડાયેલા છે, દિલથી દિલનો નાતો છે. એમાં કોઈ ઊંચ નીચ નથી. એમાં ભલે દુઃખ આવે કે સુખ આવે, તમને ક્યાંય છોડીને જવાના નથી. એટલે કહે છે કવિ કે તમે ધૂળિયે માર્ગ ચાલો. અને ધૂળિયે માર્ગ કંઈક મળે જો તારા જેવો સંગ, તો બાતમાં ભીડી બાત, એટલે સુખ દુઃખની વાર્તા કહેતા બાતમાં ભીડી બાત. એટલે સુખ દુઃખની વાર્તા કરતા હે આખું પસાર થઈ ખબર પડે નહીં. અને નીલું આબ માથે અડખે પડખે, ખુલ્લા ખેતર માથે નીલું આબ, બસ અડખે પડખે સરસ મજાની પ્રકૃતિની ગોદ હોય ને અંદર આપણે રમવાનું, જીવન પસાર કરવાનું. અને આપણા માટે માથે આમ જોઈએ તો આબ, બીજું કશું વચ્ચે ના હોય, એવું સરસ મજાનું પ્રકૃતિમય જીવન મળે ધૂળિયા માર્ગમાં. અને પેલા માર્ગમાં તમે ચારે બાજુ નજર કરો તો કોકરેટના જંગલ જોવા મળે, બરાબર? કોકરેટના જંગલ, સવાર થયું દોડ ભાગ ચાલુ, સાંજે દોડ ભાગ ચાલુ. આપણને ખબર જ ના પડે કે હું રોબોટ છું કે માણસ છું, બરાબર? મશીનની જેમ બસ દોડ કરવાનું. ભાઈ શું કરવા આવ્યા છે? પૈસા કમાવા આવ્યા છે કે ભાઈ દોડવા માટે આવ્યા છે? શું કરવા આવ્યા છે? ભાઈ આપણે જીવન જીવવા આવ્યા છે, ભગવાનની ભક્તિ કરવા માટે આવ્યા છે. તો એટલા માટે કહે છે કે કવિ કહે છે કે ભાઈ તે જીવનના નાના મોટા કાર્યોમાં, જીવનના નિર્થક કામ કરવામાં, ઓફિસને હાચવવામાં, પૈસા ભેગા કરવામાં કેટલો બધો જીવન પસાર કરી નાખ્યું. તે જીવન એટલા માટે નથી પૈસા કમાવા માટે દોડાદોડી કરવી, બરાબર છે? જીવન એટલા માટે કે સ્વ સુખ માટે છે, ભગવાનની પ્રાપ્તિ માટે છે. તો એટલા માટે કહે છે કે જીવન નાના મોટા કાર્યોમાં ખર્ચી નાખવાની જરૂર નથી, પરંતુ એને એક સારા માર્ગે લઈ જવાનું છે, બરાબર? એટલે નિર્થક કાર્યોમાં પસાર કરી દે છે માણસ જ્યારે જીવન, ત્યારે કેવા જીવન પસાર કરી નાખ્યું. તો આપણે જે નિર્થક કાર્યો ઘણા બધા કરતા હોય છે એ દૂર કરો અને ભગવાનના કાર્ય કરો, સ્વ આનંદો, એ ખરેખર જીવન જીવે એવું ગણાશે. ઘણી વખત માણસો કહે છે કે આપણે બધાએ સાંભળ્યું પણ હશે કે માણસ કેવું જીવ્યા એ મહત્વનું નથી, બરાબર ને? કેટલું જીવ્યા એ મહત્વનું નથી, પણ કેવું જીવન જીવ્યા એ મહત્વનું છે. આપણે 100 વર્ષ જીવ્યા ને એ મહત્વનું નથી. 100 વર્ષ આપણે જીવ્યા હોય, બીજાને દુઃખ આપ્યું હોય, બીજાના આળસ પાડે દુઃખ આપીને જીવીએ તો એ જીવન કહેવાતું હોય? મચું રોટલો ખાઈને જીવન જીવીએ તો જીવન કહેવાતું હોય? ના. પણ ભલે તમે 10 વર્ષ જીવો કે ખાલી 50 વર્ષ જીવો, પણ કોઈનું કલ્યાણ કરીને સાહેબ જશો ને તમે, દુનિયા રડશે, તમને યાદ કરશે સાહેબ. તમારી રાખને પણ ઓળના નથી હોતું, પરંતુ જ્યારે તમે બીજાનું કલ્યાણ કરીને જાઓ, સારું કામ કરીને સાહેબ, તો એ રાખને પણ અડીને રડનારા મેં જોયા છે સાહેબ. પશુ પંખી ધાન બધું રડે છે, વૃક્ષો રડે છે સાહેબ. સારો માણસ જ્યારે મળે ને ત્યારે પ્રકૃતિ રડે છે. તો એવા માણસ આપણે બનવું છે, બરાબર છે? આગળ છે 6 નંબરની અંદર ઝૂમો અને વેણુ દિવસ દરમિયાન શું કરતા હતા? ઝૂમો અને વેણુ દિવસ દરમિયાન શું કરતા? ઝૂમો અને વેણુ બે મિત્રો છે, આખો દિવસ શું કરતા હતા? તો ડિસ્કો કરતા હતા, એવું ના.
જુમો અને વેણુ બંને ખાસ મિત્રો છે. એક માનવ છે તે એક પશુ છે, પરંતુ માનવ અને પશુ હોવા છતાં માત્ર દેહ અલગ છે, દેહ વિભિન્ન છે, પણ આત્મા નહીં મિત્રો. એટલી ગાઢ મિત્રતા હતી કે એ બંને સુખ દુઃખનો સાચો એ બંને સાથ આપ્યો છે. જુમાના જીવનમાં અનેક મિત્રો આવે, અનેક મિત્રો ગતાર્યા, બરાબર. ચડતી પડતી એના જીવનમાં આવી, કેટલાય મિત્રો આવી અને વિદાય લઈ લીધી, પરંતુ જુમાના જીવન એક એવો મિત્ર, જુમો ના જીવનમાં આવેલો વેણુ નામનો મિત્ર પાડો એના સુખ દુઃખનો એ સાથી રહ્યો. જીવનના છેલ્લા શ્વાસ સુધી પણ જુમાને એને છોડ્યું નથી, એને સાથ આપ્યો છે. આ એક મિત્રતા હતી, પરમ મિત્રતા છે. અને એવું આપણે લખી શકીએ કે વહેલી સવારે જુમો ઉઠતો અને ઉઠી અને પાડાના પીઠ પર મશક મૂકી અને નદી કિનારે જતો, નદીએથી પાણી ભરી મશકમાં પાછો ગામમાં આવતો અને ગામમાં ઘરે ઘરે બધાને પાણી ભરી આપતો. અને પાણી ભરી ગયા પછી જે 1-2 રૂપિયા મળે એમાંથી 1-2 રૂપિયાના પોતાના માટે ગાજર કે ટામેટા લેતો, અને બીજા જે પૈસા વધે એ પૈસામાંથી એ વેણુ માટે થોડું ઘાસ કદબ લેતો, અને એ પોતે આમ કદબ મૂકી હોય અને આગળ ચાલતો, અને પાછળ વેણુ કદબ ખાતો ચાલતો હોય અને પોતાના ઘરે પાછા આવી જતા. બપોરના સમયે આવી ગયા પછી એક ઝૂંપડીની અંદર વેણુ બેસે, બીજી ઝૂંપડીની અંદર જુમો હોય, ત્રીજી ઝૂંપડીની અંદર એનો માલ સામાન પડ્યો હોય, અને એ આખો દિવસ જુમો ટોકો ગળાવતો બેઠો હોય અને 1-2 ગઝલ લલકારતો હોય. ત્યારે સામે એની બાજુની ઝૂંપડીમાં બેઠેલો જે વેણુ પણ જાણે ગઝલ સાંભળતો હોય એમ પોતાના કાન કફડાવે અને એ મસ્તાન બનીને સાંભળતો બેસી રહે ચિત્તે. એ ભાઈ આપણું જીવન હતું. અને સાંજના સમયે જો ફુરસદ મળે તો પાછા ફરવા જતા. જુમાને એમ કે કદાચ ફુરસદનો સમય છે, લાવ થોડું ફરતાઈએ, હવા ફેર કરી દઈએ, ફરતા આવતા હતા. સાંજે પાછા ઘરે આવીને આરામથી સૂઈ જાય. એમનું બહુ સરસ સુખીમય જીવન હતું. તો આ પ્રમાણે તમે એનો આન્સર લખી શકો છો. ખાસ મિત્રો કે આપણે બધાને ખબર છે જુમો અને બિસ્તી આ પાર એટલો જોરદાર છે કે જીવીશું ત્યાં સુધી નહીં ભૂલાય. એક મિત્રતા, અડંગ મિત્રતાનું એક ઉદાહરણ જુમો બિસ્તી છે. અને વેણુ એ આપણા હૈયામાં પોરાઈ ગયો છે. આગળ છે 7મો નંબર. 7મા નંબરની અંદર દુષ્કાળને લીધે રાજા અને પ્રજાની કેવી પરિસ્થિતિ. દુષ્કાળને લીધે રાજા અને પ્રજાની કેવી પરિસ્થિતિએ સામનો કરી રહ્યા હતા. હવે 7મો નંબર છે. દુષ્કાળ લીધે રાજા અને પ્રજા કેવી પરિસ્થિતિનો સામનો કરી. દુષ્કાળના લીધે રાજા અને પ્રજા કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા. હવે આપણને બધાને ખબર છે કે દુષ્કાળ પડે એટલે સ્થિતિ કેવી થઈ જાય. કોઈ પણ કુદરતી આપત્તિ આવે કાં તો પછી માનવ સર્જિત આપત્તિ આવે ત્યારે પરિસ્થિતિ હંમેશા કંગાળ બની જાય, કારણ કે એ પરિસ્થિતિ આપણાથી પડે. બરાબર છે. તો દુષ્કાળ એટલે આપણને બધાને ખબર છે કે ચારેય બાજુ પાણી ના મળે, વરસાદ ન પડે તો દુષ્કાળની પરિસ્થિતિ ઉદ્ભવે. તો ગુજરાતની અંદર છેલ્લા 3 વર્ષ દુકાળ ચાલતો હતો, અને એ દુકાળના લીધે અનાજ પાક્યું નહોતું, અને અનાજ ના પાક્યું એટલે જે અનાજ આપણને ના મળે તો આપણે ભૂખ્યા રહીએ ભૂખથી આપણું મૃત્યુ થઈ જાય. તો 3 વર્ષથી અનાજ પાક્યું નહોતું એટલે રાજાએ શું કરેલું કે પોતાના જે અનાજના વખારો હતા, વિસળ દેવે અનાજના પોતાના વખારો ખુલ્લા મૂકી દીધેલા. એને એમ હતું
કે 2 વર્ષ વરસાદ નથી પડ્યો, આ વખત તો પડશે, એટલે એમને વખાર ખુલ્લી મૂકી દીધી કે વરસાદ પડશે એટલે અનાજ પાકી જશે અને મજા આવશે. પરંતુ આ વર્ષે પણ વરસાદ પડ્યો નહીં, અનાજ તો બધું પતી ગયું, લોકો ખાઈ ગયા, પ્રજા બધી ખાઈ ગઈ અનાજ, પરંતુ આપણું ક્યારેક પેટ ભરાય છે? નથી ભરાતું. આજે ખાઓ, કલાક પછી એવા ને એવા. તો અહીંયા અનાજના કોઠારો ખાલી ખમ થઈ ગયા રાજાના, પણ પ્રજાની ભૂખ ના મટી અને પ્રજા પછી ત્રાહી ત્રાહી મામ પુકારવા લાગી. વરસાદ પડતો નથી, અનાજ રહ્યું નથી ઘરમાં, એટલે પ્રજા રડે છે, બૂમો પાડે છે કે ભાઈ રાજાજી રાજાજી અમને બચાવો, અમારો જીવ જાય છે, અમને ભૂખ લાગી છે, અમે ભૂખે મરી રહ્યા છે. એટલે રાજાથી આ દ્રશ્ય જોવાતું નથી. રાજા વિચારમાં પડી ગયા છે કે હવે શું થશે. અને રાજાએ પછી પંડિતને કહ્યું કે ભાઈ પંડિત જુઓ, જો લેખ જુઓ કે ભાઈ વરસાદ પડશે કે નહીં પડે. એટલે પંડિત આમ લેખ જોતા હોય છે, વેડાઘરમાં બેસી જાય છે. પંડિતને ખબર પડી કે રાજાજી આ વર્ષે વરસાદ તો નહીં પડે, હવે શું કરીશું આપણે. એટલે પછી રાજાથી દુઃખ ન જોવાયું. રાજા તો પ્રજાવત્સલ હતા, એટલે રાજાએ વિચાર્યું કે કદાચ આપણી પાસે તો અનાજ નથી, પણ પૈસા છે, ધન દોલત છે, એટલે કદાચ કોઈ વ્યક્તિ હોય એની પાસે અનાજ કદાચ સંગ્રહ કરેલું હોય તેવા માણસને કહે છે બોલાવીએ અને એને ધનના બદલામાં આપણે ત્યાં સોનું આપી દઈએ, ઝવેરાત આપી દઈએ. તો એવા રાજા, પ્રજાવત્સલ રાજા પોતે દુઃખના માર્યા જગડુશાને તેડાવે છે અને જગડુશાની બખારોમાંનું અનાજ લાવી અને પ્રજાને ખવડાવે છે. તો એ પ્રજા અને રાજા બંનેની હાલત દુષ્કાળની અંદર કફોડી હતી. બરાબર છે. તો ખરેખર આ પ્રમાણે આપણે આન્સર લખી શકીએ. ત્યારબાદ મહેમાનને પોતાને રંગવાની કેમ ના પાડી. બરાબર છે. મહેમાને પોતાને રંગવાની ના કેમ પાડી. મહેમાને પોતાને રંગવાની ના કેમ પાડી? તો મહેમાન જે છે એને પોતાને રંગવાની ના પાડે કે ભાઈ મને રંગશો નહીં. શા માટે? એનું કંઈ કારણ હશે. તો એક કારણ શું હતું? એલર્જી હતી એને કે રંગશો તો કદાચ મને રોગ થશે અથવા ઘેરે અને કોરોના થઈ ગયેલો હતો. ના, એવું નહોતું. પણ મહેમાન એટલે કે ચારણ છે, એ ચારણ દેવાડિયા ગામનો મહેમાન બની અને મંદોદર ખાનને મળવા માટે આવે છે. એના છોકરાઓ જે હતા એ છોકરાઓ 2-3 દિવસથી ઘરમાં ગાયો ભેંસો બધી પરવારી હતી, એટલે દૂધ હતું નહીં. દૂધ નહોતું એટલે એ વખત આપણને ખબર છે કે પશુપાલન અને ખેતી આપણું મોટું આવકનું માધ્યમ ગણાય છે. એટલે ગાયો ભેંસો મૃત્યુ પામી એટલે ઘરમાં તો હવે કશું રહ્યું નહીં, કારણ કે દૂધ વેચે તો પૈસા આવતા, પૈસા ના રહે એટલે અનાજ ના રહે, એટલે પૈસા નહીં, અનાજ નહીં, ખાય શું? એટલે છોકરાઓ ભૂખે મરતા હતા. એટલે આ દુઃખથી ચારણે કહ્યું ચારણને કે ભાઈ તું હવે જા મંદોદર ખાન પાસે મદદ લેવા, કંઈક હશે તો ચોક્કસ આપણી મદદ કરશે. એટલે ચારણ આવે છે. હવે ચારણ ઘરેથી એક જોડી નવા કપડાં લઈને નીકળે છે અને એક પહેરેલા કપડાં છે, તૂટલા ફૂટલા છે. એ સ્વાભાવિક છે, એને વિચાર્યું કે હું રાજા પાસે જઈશ, મંદોદર ખાન પાસે જઈશ અને કદાચ આવા નવા કપડાં પહેરીને જાઉં તો લોકો મને શું કહે. એ ચારણે વિચાર્યું કે એક નવા કપડાં છે એ સાથે રાખ્યા અને દેવાડિયા ગામ સુધી પહોંચે છે. જેઓ દેવાડિયા ગામના ઝોપા ભાગોળે આવે છે ત્યાં આવી અને એને જૂના કપડાં જે હતા એ કાઢી અને નવા કપડાં પહેરી લીધા. નવા કપડાં પહેરી અને પાછો એ દેવાડિયા ગામને ઝોપે આવે છે. ઝોપે આવવાની સાથે જ એને આમ દ્રષ્ટિ કરી તો ઘેરૈયાઓ પોતે હોળીનું પર્વ મનાવી રહ્યા છે, ધૂળેટી રમી રહ્યા હતા. અને એવા સમયે ઘેરૈયાઓ એને જોઈને રંગવા માટે એની પાછળ પડે છે. ત્યારે ચારણ કહે છે, મહેમાન બનીનો ચારણ બોલે છે કે ભાઈ મને રંગશો નહીં, મને જવા દો. એટલે પેલા માણસો માનતા નથી કે ના ભાઈ મહેમાન તમે બહુ દિવસે આવ્યા છો અને આજે
આજે તમને રંગવા અમે તો રંગવાના જ છીએ, પછી જે થવું એ થાય, તમને છોડાય નહીં. એટલે ના કરતા કરતા એ ઘેરે અને ઘેરે લે છે અને રંગવાનો પ્રયત્ન કરે છે. ત્યારે એ માણસ પોતાની જાતને બચાવવા માટે એ મ્યાનવાળી તલવાર વિજય કરે છે અને અંતે વિસ્તાર મૃત્યુ થાય છે. આ પ્રમાણે તમે એને આન્સર લખી શકો છો. પોતાને એટલા માટે રંગવાની ના પાડી હતી કે પોતાના કપડાં બગડી જાય, મેલા થઈ જાય, અને રાજાની પાસે એવું જવું એ યોગ્ય નથી. ત્યાર પછી 9મો નંબર છે, રાજાએ જગદુશાને શા માટે તેડાવ્યા? રાજાએ જગદુશાને શા માટે તેડાવ્યા? હવે રાજાએ જગદુશાને શા માટે તેડાવ્યા? તો આપણને બધાને ખબર છે કે ગુજરાત રાજ્યમાં છેલ્લા 3 વર્ષથી દુકાળ ચાલતો હતો. વરસાદ ના પડે દુકાળની સ્થિતિ સર્જાય. દુકાળની સ્થિતિ સર્જાતા અનાજ વિસળદેવ રાજાના જે અનાજના વખારો હતા એ બધા ખાલી ખમ થઈ ગયા હતા. પ્રજા ભૂખે મરી રહી હતી અને એ પ્રજાનું દુઃખ જોઈ રાજા પણ વ્યાકુળ બની ગયા હતા અને અનાજની જરૂરિયાત ઊભી થતા રાજાએ જગદુશાને તેડાવ્યા હતા. આ પ્રમાણેનો આન્સર તમે લખી શકો છો. ત્યારબાદ 10મો નંબર છે, નંબરની અંદર મનુષ્ય બીજા મનુષ્યને કેવી રીતે મળવું જોઈએ? મનુષ્ય એ બીજા મનુષ્યને કેવી રીતે મળવું જોઈએ? હવે મનુષ્યએ બીજા મનુષ્ય સાથે કેવી રીતે મળવું જોઈએ? તો સારા સારા કપડાં પહેરી મળવું જોઈએ, બરોબર છે. એકબીજાને મળો એટલે હેન્ડશેક કરવો જોઈએ. હવે તો ના કરાય, એકબીજાને અડીએ તો શું થાય, કોરોના થઈ જાય. એટલે હવે શું કરવાનું, કેમનું મળવાનું? તો કવિ કે છે ભાઈ, બહુ વર્ષો પહેલાં કહ્યું કેમનું મળવાનું? સામે મળે હા આપી કરવાનું ના. હવે કવિ એવું કહે છે કે એક માણસ બીજા માણસને મળે ને તો એની પાછળનું કંઈક ને કંઈક ઉદ્દેશ્ય હોય. હવે હું કોઈ વ્યક્તિને મળું છું તો એમને તો મળવાનું નથી, કંઈક કારણ હોય એની પાછળ જવાબદાર. કાં તો એ કામ કોઈ પણ હોઈ શકે, કાં તો મારે એને જરૂર છે, એની પાસે મારે પૈસા લેવાના છે, કાં તો મારે આપવાના છે, કાં તો પછી એને કંઈક કામ આવડે છે તો મારે એને કામ કરાવવું છે, એટલા માટે કે કોઈ પણ કારણ જવાબદાર છે. અને એ કારણના લીધે આપણે મળીએ તો છે જ, પણ કેવી રીતે મળીએ છીએ એકબીજાને? પ્રેમથી ના, સહકારથી ના, માત્ર કારણથી, માત્ર કામથી. તો કવિ કહે છે કે કામથી જે માણસ મળે તો એ સ્વાર્થ ભર્યો સંબંધ છે. અને એટલા માટે કવિ કહે છે કે એક મનુષ્ય બીજા મનુષ્યને કેવી રીતે મળવાનું છે? પ્રેમ ભરી દૃષ્ટિથી મળવાનું છે, સાચા હૃદયની લાગણીથી મળવાનું છે, બરાબર છે. એવું નહીં ઉપર છેલ્લા સંબંધોથી નહીં. મળો એટલે એકબીજાને ભેટો, છૂટા પડો એટલે રામ રામ કહો, બરાબર છે. અને મળો એટલે જે આપણા અહીંયાની વાત છે એને કહો. આપણું દિલ હળવું થઈ જવું જોઈએ એકબીજાને મળ્યા પછી. સુખ દુઃખની વાતો કહેતા વાતો કરવાની છે. વાતમાં ભીડી વાત, કે સુખ દુઃખની વાત કરી શકાય એવો એક પરમ મિત્ર રાખો. એક આપણા હૈયાની સંપૂર્ણ વાત કરી શકાય એવો એક ખભો રાખવાનો, એના ખભા પર માથું મૂકીને આપણે રડી શકીએ એવો એક મિત્ર રાખવાનો, એક માણસ સંબંધ, એક માનવ સંબંધ રાખવાનો, બરાબર છે. એટલે કવિ કહે છે કે એક મનુષ્ય બીજા મનુષ્યને પ્રેમભરી લાગણીથી મળવું જોઈએ. તો આ પ્રમાણે તમે એનો આન્સર તમારી મૌલિક ભાષામાં લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણે 1 થી 10 પ્રશ્નોની ચર્ચા કરી, બરાબર છે. અને આ પ્રશ્નો આપણે પુનરાવર્તન કરી ચૂક્યા છે અને તમે સૌએ લખેલા પણ છે તમારી નોટબુકમાં. તો ફરી એને ઘરે વાંચજો, સમજજો અને તમારી મૌલિક ભાષામાં પણ લખવાનો પ્રયત્ન કરશો.
તો હું માનું છું ત્યાં સુધી આપ આ વિડીયોના આધારે ખૂબ સરસ રીતે તમને પ્રશ્નોની ખબર પડી હશે અને આવનારી એક્ઝામમાં પણ સરસ રીતે આપ તૈયારી કરજો અને સારામાં સારા માર્ક્સ લાવવાનો પ્રયત્ન કરજો. અસ્તુ. જય સ્વામિનારાયણ.